વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત ગતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું ગતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4. અગાઉના વિડીયોમાં દાખલા નંબર 1, 2 અને 3 સમ શીખ્યા હતા, જેમાં દાખલા નંબર 1 ઇમ્પોર્ટન્ટ ન હતો, પણ દાખલા નંબર 2 અને 3 બહુ સહેલા હતા, જે ખાસ જોઈ લેજો, ન જોયા હોય તો 1 માર્કમાં પૂછાઈ શકે છે. અને આ દાખલા નંબર 4 પણ ઇમ્પોર્ટન્ટ છે, હેતુલક્ષીમાં અથવા 2 માર્કમાં આવી શકે છે. ઓકે, ઘણા બધા સમ છે, 15 જેટલા સમ્સ છે, પણ બધા ઇન્ટરેસ્ટિંગ છે. અને 1-2 દાખલા શીખો, પછી જાતે ટ્રાય કરજો, સમ સોલ્વ કરવાની થઈ જશે. ઓકે, કોન્ફિડન્સ આવશે, બહુ મજા આવશે જો જાતે સમ સોલ્વ કરશો તો. ન આવડે તો શું પ્રોબ્લેમ છે, જોઈ લેજો, શીખી લેજો. ઓકે, પણ ચાલુ તમારે કરવું પડશે. જુઓ, સ્ટાર્ટ કરવું પડશે ક્યાંકથી ને ક્યાંકથી, તો જ તમે આગળ વધી શકશો. જો હંમેશા બધા ઉપર ડિપેન્ડ રહીને જ કામ કરશો તો પછી શું કરશો? ઓકે, તો પ્લીઝ થોડું પોતાના હાથમાં લ્યો બધી વસ્તુ, સિરિયસ બનો, રિસ્પોન્સિબલ બનો, અને બધું તમને આવડી જશે, બધું તમે કરી પણ શકો છો. જુઓ શું કરવાનું છે, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. એક શ્રેણી આપેલી છે, આપણે ચેક કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. કેમ કરશું ચેક? તફાવત દ્વારા. 2 વખત આપણે તફાવત શોધશું, બંને વખત જો તફાવત સરખો મળશે તો સમાંતર શ્રેણી કહેવાશે, નહીતર સમાંતર શ્રેણી નહીં કહેવાય. અને જો સમાંતર શ્રેણી બની જશે તો 4 પદ આપેલા છે, આપણે 5મો, 6થો અને 7મો એમ પછીના 3 પદ પણ શોધવાના છે. જો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તફાવતનો સૂત્ર યાદ છે ને? બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે a2 માઇનસ a1. આ શ્રેણીમાં બીજું પદ છે 4, પહેલું પદ છે 2, એટલે તફાવત મળ્યો 2. હજી એક વખત તફાવત શોધશું અને ચેક કરશું કે બંને વખત સરખો આવે છે કે નહીં. d બરાબર a3 માઇનસ a2. આ બીજું પદ માઇનસ પહેલું પદ કર્યું. હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરશું. ત્રીજું પદ 8, બીજું પદ 4, તો તફાવત મળ્યો 4. તો તમે જોઈ શકો છો તફાવત અલગ અલગ આવે છે, એટલે આ સમાંતર શ્રેણી નથી બની રહી. અને સમાંતર શ્રેણી જ નથી બનતી તો પછી પાછળના 3 પદ 5મો, 6થો, 7મો પદ શોધવાની કોઈ જરૂર નથી. ઓકે, અહીં 2 પદ વચ્ચેનો તફાવત સમાન નથી, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. શ્રેણી છે પણ સમાંતર શ્રેણી નથી. ઓકે, આ ગુણોત્તર શ્રેણી છે, જે તમે 11માં શીખશો, 11 કોમર્સ રાખશો તો. બસ પૂરો. દાખલા નંબર 4 નો પહેલો દાખલો. હવે બીજો દાખલો. ફરીથી એક શ્રેણી છે, એઝ યુઝ્યુઅલ 2 વખત તફાવત શોધશું અને ચેક કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. a2 માઇનસ a1, 5/2 માઇનસ 2. 2 ની નીચે કઈ નથી તો 1. જો અપૂર્ણાંકથી ડરવાનું નથી, આપણે કોન્ફિડન્સ રાખવાનું છે. ચોકડી ગુણાકાર, 5 એકા 5, 2 દુ 4, છેદમાં છેદનો ગુણાકાર, 1/2. ઓકે, અડધો. બીજી વખત તફાવત શોધીએ. ત્રીજું પદ માઇનસ બીજું પદ, a3 માઇનસ a2, 3 માઇનસ 5/2. 3 ની નીચે કઈ નથી તો 1 મૂકી ચોકડી ગુણાકાર કરી લો, 1/2. તફાવત સરખો થયો. અહીં 2 પદ વચ્ચેનો તફાવત સમાન છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઓકે, તફાવત સરખો હોય તો સમાંતર શ્રેણી છે, નહીતર સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી છે તો પછીના 3 પદ પણ શોધવા પડશે ને. કયા પદ? 5મો, 6થો અને 7મો. ડાયરેક્ટ સૂત્ર યાદ છે ને 5મા પદનું? કયો મને. a5 a પ્લસ 4d. જે પદ શોધવાનું હોય એનાથી 1 ઘટાડી નાખવાનું d સાથે. a એટલે પ્રથમ પદ, 4 ના 4, d ની જગ્યાએ 1/2.
કટ થતું હોય તો કરવાનું, 2 ને 1 નો ગુણાકાર 2 એકા 2, તો પાંચમું પદ થશે 4. ઓકે, હવે છઠ્ઠું પદ ડાયરેક્ટ સૂત્ર a + 5d. a એટલે પ્રથમ પદ 2, d છે 1/2, કઈ કટ નથી થતા, કઈ વાંધો નહીં, 5 એકા 5/2. આની નીચે કઈ નથી તો 1 મૂકીને કરો ચોકડી ગુણાકાર. બધા રસ્તા આપણી પાસે ખુલ્લા છે, ક્યાંય આપણે અટકવાના નથી. વી આર અનસ્ટોપેબલ. ઓકે, 9/2. હવે સાતમું પદ a + 6d. a છે 2, d ની કિંમત 1/2. આ કટ થાય છે તો કરી નાખીએ, 2 તેરી 6 અને 3 એકા 3, 5. દાખલો પૂરો. આ 3 દાખલા આપણે ડાયરેક્ટ સૂત્રથી કર્યા. જો ડાયરેક્ટ સૂત્ર તમને પરીક્ષામાં યાદ ન આવે તો તમને કહી દઉં કે એક આ સૂત્ર પણ છે. ઓકે, an બરાબર a + n-1 ગુણ્યા d. આ સૂત્રમાં પણ તમે કિંમત મૂકીને દાખલો ગણી શકો છો. n ની જગ્યાએ આપણે અહીં 5 મૂકવાનું, પાંચમો પદ છે એટલે. આ દાખલા માટે n ની જગ્યાએ 6 મૂકવાનું ને આમાં n ની જગ્યાએ 7 મૂકવાનું. a અને d ની કિંમત જે છે એ મૂકવાની. દાખલો થઈ જશે, આ જ આન્સર આવશે. તો આ મેઇન સૂત્ર છે આ ચેપ્ટરમાં, મુખ્ય સૂત્ર. આનો ઉપયોગ તો તમે ગમે ત્યારે કરી જ શકો છો, પણ આવી રીતે જ્યારે ઝડપથી દાખલો ગણવો હોય તો આ ડાયરેક્ટ સૂત્રથી પણ તમે કરી શકો છો. ઓકે, બધું જ સહેલું છે, કંઈ અઘરું નથી. આગળ વધીએ. ત્રીજો દાખલો, એક શ્રેણી આપેલી છે, ચેક કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. -3.2 -a1 એટલે પાછો -1.2, માઇનસ માઇનસ પ્લસ થશે, માઇનસ પ્લસ માઇનસ થશે પાછા, એટલે કે 2.0 નો મતલબ 2 થશે. ઓકે, નિશાની મોટી સંખ્યાની -2. હજી એક વખત તફાવત શોધીએ. ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રણ માઇનસ ની નિશાની છે, ખબર પડે છે ને કેવી રીતે. માઇનસ માઇનસ પ્લસ થશે, -5.2 માંથી 3.2 બાદ કરો એટલે 2 જ રહેશે નિશાની મોટાની, એટલે -2. તો 2 વખત દાખલો ગણ્યો, તફાવત સરખો મળ્યો, એટલે આપણે લખશું સમાંતર શ્રેણી છે. ઓકે, હવે પાંચમો, છઠ્ઠો ને સાતમો પદ શોધવાના છે આપણે. પહેલા પાંચમો પદ, બોલો સૂત્ર. a5 બરાબર a + 4d. a એટલે પ્રથમ પદ, d મળ્યા -2, 4 દુ 8, કેવા પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થશે, 8 ને 1 9.2, નિશાની મોટાની. બસ આમ જ ડાયરેક્ટ પણ થઈ જાય. જુઓ, 2 આગળ વધારતા જાઓ, 5.2, 7.2, -9.2, -11.2, -13.2. ઓકે, માઇનસ માઇનસ પ્લસ, 12 ને 1 13.2, -13.2. સમ ઓવર. નેક્સ્ટ સમ. શ્રેણી આપેલી છે, પહેલા તફાવત શોધી. અહીં પણ 3 માઇનસ ની નિશાની, બીજું પદ -6, સોરી ભૂલ થાય છે, બીજું પદ -6, આ માઇનસ સૂત્રમાં છે એટલે ને. a1 પાછા -10, માઇનસ માઇનસ પ્લસ થશે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીં ડાયરેક્ટ કરે છે, પણ આપણે ડાયરેક્ટ નહીં કરવાનું, નિશાનીની ભૂલ થઈ શકે છે, એટલે માઇનસ માઇનસ પ્લસ કરી લો. આ એક સ્ટેપ લખવાથી કંઈ નથી જાતું આપણું. હવે નક્કી કરો માઇનસ પ્લસ માઇનસ, નિશાની મોટાની. ફરીથી એક વખત તફાવત, a3 - a2,
અહીં પણ સેમ તફાવત મળે છે, એટલે સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી છે એટલે આપણે આગળ વધવું પડશે. પાંચમો, છઠ્ઠો અને સાતમો પદ શોધવા પડશે. સૌથી પહેલા પાંચમો પદ a + 4d, d ની જગ્યાએ +4, 4 ચોક 16, માઇનસ પ્લસ માઇનસ એટલે પાંચમું પદ મળ્યું 6. છઠ્ઠું પદ જો ડાયરેક્ટ પણ થઈ જાય, મનમાં થઈ જાય, લખીને તો જો કે બતાવવું જ પડશે. જો 4 4 વધતા જાય છે, -2 માંથી +2 થયા, હવે +2 માં પાછા 4 ઉમેરો એટલે 6 થાય, આવ્યા 6. હવે શું થશે? 4 ઉમેરો એટલે 10 થશે, પછી 14 થશે. આવી રીતે 4 4 વધતા જશે. ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ આપણે મનમાં, પણ લખીને બતાવવું બહુ જરૂરી છે, નહીંતર માર્ક નહીં મળે. માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની. સાતમું પદ a + 6d, +14. બસ સમ ઓવર. આગળ વધી નેક્સ્ટ સમ. અહીં પણ એક શ્રેણી આપેલી છે, પણ વર્ગમૂળ તમે જોઈ શકો છો. કઈ વાંધો નહીં, આપણે કરશું સમ. a2 - a1, બીજું પદ છે, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, બરોબર. આ આખું પદ છે, માત્ર બીજું પદ 3 ને આ ત્રીજું પદ નથી, આ ભેગું જ છે. -3, આ +3 -3 ઉડી ગયા એટલે તફાવત વર્ગમૂળમાં 2, પણ હજી વેરીફાઈ કરવું પડશે સેકન્ડ ટાઈમ કેલ્ક્યુલેશન કરીને. જુઓ, જો તમે આવી રીતે લખશો તો ખોટું થઈ જશે અને તફાવત અલગ આવશે, અને તમને એમ લાગશે કે શ્રેણી સમાંતર શ્રેણી નથી. પણ માઇનસ પછી આપણે આ બે પદ ભેગા લખવા છે, અને જ્યારે માઇનસની પાછળ એકથી વધારે પદ લખવાના હોય એક સાથે જ, તો એમને કૌંસમાં મૂકવાના. કૌંસ નહીં કરો તો ખોટું થઈ જશે અને દાખલો નહીં થાય, જવાબ ખોટો મળશે, માર્ક નહીં મળે. સમજાય છે શું કહેવા માંગુ છું? માઇનસની નિશાની પછી આપણે a2 માં આ બે પદ ભેગા લખવા છે, એટલે એમને આપણે ફરજિયાત કૌંસમાં લખવા પડશે, નહીતર દાખલો ખોટો થઈ જશે. હવે કૌંસ ખોલશું આપણે તો નિશાની બદલી જશે બધા પદની. +3 - 3 કેન્સલ. 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2, આ વર્ગમૂળ 2 ની આગળ કંઈ નથી તો 1 સમજવાનું. 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 બાદ કરો તો 1 વર્ગમૂળમાં 2 બચશે ને. એક તો સમજવાનું હતું, લખાય નહીં પછી. તો જુઓ હવે તફાવત સરખો થાય છે, એટલે સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી હોય એટલે આપણે આગળ વધવું પડશે. પાંચમો, છઠ્ઠો, સાતમો દાખલો ગણવો પડશે. સોરી, પાંચમો, છઠ્ઠો અને સાતમો પદ ગણવા પડશે. a + 4d, a છે 3, d છે વર્ગમૂળમાં 2, 3 + 4 વર્ગમૂળમાં 2. આ તો બહુ ઈઝી છે. જુઓ, પહેલા 3 વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 2, 3 + 2 વર્ગમૂળમાં 2, 3 + 3 વર્ગમૂળમાં 2. હવે શું થશે? 3 + 4 વર્ગમૂળમાં 2, પછી 3 + 5 વર્ગમૂળમાં 2, અને 3 + 6 વર્ગમૂળમાં 2. કેટલું ઈઝી! આગળ નહીં થાય, પૂરું થઈ ગયું. બાકી તમે કહો કે આ વર્ગમૂળ વાળો દાખલો મારાથી ન થાય, મને તો ડર લાગે વર્ગમૂળથી, તો પછી નહીં કરી શકે. જોઈ લો કેટલો ઈઝી છે આ. જેટલો સમ તમને ડરાવશે એટલો સમ ઈઝી હશે, યાદ રાખજો. પૂરું. પૂરું થઈ ગયું. સમ ઓવર. .2, 0.22, 0.222, 0.2222. ચલો તફાવત શોધીએ. જોઈને જ ખબર પડે છે કે સમાંતર શ્રેણી નથી બનતી. 0.22 માંથી 0.2 બાદ કરો, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ. પાછળ કંઈ નથી તો 0 મૂકી દો. 0.02.
હજી એક વખત વેરીફાઈ કરી લઈએ. ત્રીજું પદ માઇનસ બીજું પદ, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 2 0 0.0 0.002. હવે જુઓ તો બંને સરખા છે. સરખા હશે તો સમાંતર શ્રેણી કહેવાશે અને આગળ વધવું પડશે. પાંચમો, છઠ્ઠો, સાતમો પદ પણ સરખા નથી. આ 0.02 છે, આ 0.002 છે. અલગ કહેવાય, બને સરખા ન કહેવાય. તેથી સમાંતર શ્રેણી નથી. ઓકે, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સમ. જોઈને ખબર પડે છે સમાંતર શ્રેણી છે કે નહીં. પેલા 0 હતા, પછી 4 ઘટ્યા એટલે -4, વળી 4 ઘટ્યા -8, વળી 4 ઘટ્યા 12 છે. ઘટતા જાય છે. જ્યારે ઘટતા જાય તો ડી માઇનસમાં મળે. આ બધું મનમાં જ થઈ જાય. A3 માઇનસ A2 આવશે. માઇનસ માઇનસ પ્લસ, -8 ને +4 -4. તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે. તો શોધી નાખીએ આપણે. પાંચમું પદ A + 4D, A છે 0, D છે -4, 4 ચોક -16 એટલે -16. જોઈને જ ખબર પડે છે 4 4 ઘટતા જાય છે. 0 -4 -8 -12, હવે -16, પછી -20 થશે, પછી -24 -28 -32. બધાને આવડે છે. સોરી, A ની કિંમત 0 છે. પૂરું. નેક્સ્ટ સમ. અહીં તો બધા પદ સરખા જ છે. સરખા છે એટલે તફાવત સરખો મળશે, પણ શ્રેણી આ આગળ જ નથી વધતી. આગળ પાંચમું, છઠ્ઠું, સાતમું પદ એમ જ રહેશે. ઓકે, કરી લઈએ. જુઓ, D બરાબર A2 માઇનસ A1. તફાવત 0 આવશે. જોજો, માઇનસ માઇનસ પ્લસ, કારણ કે બધા પદ સરખા છે, નથી વધતા નથી ઘટતા, તો તફાવત તો 0 જ થવાનો છે. +1/2 ને -1/2 કેન્સલ. હજી એક વખત, ત્રીજું પદ માઇનસ બીજું પદ, કેન્સલ. તફાવત સરખો છે એટલે સમાંતર શ્રેણી છે. પણ આગળ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે પાંચમું પદ, જવાબ બધા સેમ જ આવશે. -1/2 જ આવશે. કોઈ પણ પદ ગણી લો તમે. કારણ કે તફાવત જ 0 છે. પૂરું. 9મો દાખલો. 1 3 9 27. 1 થી 3 થયા એટલે 2 વધ્યા. 3 થી 9 થયા, કેટલા વધ્યા? 6 વધ્યા. 9 થી 27 થયા, 18 વધ્યા. સમાંતર શ્રેણી નથી. જોઈને જ ખબર પડી જાય છે. કારણ કે તફાવત જ સરખો નથી મળતો આપણને.
a 2a 3a 4a 2a માઇનસ a આ a ની આગળ કઈ નથી તો 1a સમજવાનું 2a માઇનસ 1a 1a રહેશે 1a એટલે ખાલી a લખી શકીએ ત્રીજું પદ માઇનસ બીજું પદ 3a માઇનસ 2a એટલે 1a એટલે કે a તો જુઓ તફાવત સરખો છે તેથી સમાંતર શ્રેણી છે હવે સમાંતર શ્રેણી છે તો આગળના પદ આપણે શોધવા પડશે પાંચમું પદ a પ્લસ 4d જોઈને જ ખબર પડી જાય છે a 2a 3a 4a હવે 5a આવશે પછી 6a પછી 7a આવશે a પ્લસ 4a 5a આ બધું ઓબ્જેક્ટિવ માટે કામનું છે હજી સુધી 2 માર્ક વાળા દાખલા આપણા ચાલુ નથી થયા જે 5.2 માં ચાલુ થશે બસ દાખલા નંબર 11 a સ્ક્વેર a ક્યુબ a ની 4 ઘાત a સ્ક્વેર માઇનસ a શું થાય a સ્ક્વેર માઇનસ a એટલે a ના 2a માઇનસ a હોય ને તો a થાય ઓકે પણ આ a સ્ક્વેર માઇનસ a છે તો શું કરીએ ધ્યાનથી જુઓ એ કોમન કાઢવાનું છે ઓકે અહીંયા યાદ રાખજો કોમન નીકળે હંમેશા એટલે બચશે શું a માઇનસ 1 એ 2 વખત હતા એક વખત કોમન નીકળ્યો એટલે એક વખત બચશે માઇનસની નિશાની આ a તો કોમન નીકળી ગયો એટલે 1 બસ આ આપણને તફાવત મળ્યો હજી એક વખત a ક્યુબ માઇનસ a સ્ક્વેર આ બંનેમાં કોમન શું નાની ઘાત કોમન નીકળે એ વર્ગ કોમન નીકળશે 3 માંથી 2 વખત એ કોમન નીકળી ગયો એક વખત એ બચ્યો આ આખો બારે નીકળી ગયો એટલે કઈ નહીં તો 1 બચે હવે જુઓ બંને સરખા છે નથી કૌંસ સરખા છે પણ અહીં a છે ને અહીં a વર્ગ છે તફાવત સરખા નથી આવતા એટલે સમાંતર શ્રેણી નથી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32 સમાંતર શ્રેણી છે જોઈને જ તમે કહેશો કે સર આ ક્યાં સમાંતર શ્રેણી છે આમાં 2 માંથી 8 થયા 6 વધ્યા 8 થી 18 થયા 10 વધ્યા 18 થી 32 થયા 14 વધ્યા તફાવત સરખો નથી થતો એટલે સમાંતર શ્રેણી નથી ના ઉતાવળ ન કરો વર્ગમૂળમાં કિંમતો છે જો આવી રીતે સાદી કિંમતો હોય ને તો આપણે એમ વિચારી શકીએ અને ડાયરેક્ટ ગણતરી કરી શકીએ મનમાં ને નક્કી પણ કરી શકીએ પણ અહીં વર્ગમૂળ છે તો પેલા ટ્રાય તો કરીએ વર્ગમૂળમાંથી બધું બારે કાઢવાની ઓકે પછી આપણે વિચારશું ઓવર કોન્ફિડન્સમાં નથી જવાનું આપણે વર્ગમૂળમાં 8 ના ટુકડા શું થાય 4 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 18 ના ટુકડા શું થાય 18 એટલે 9 દુ 8 એટલે 4 દુ 32 એટલે 16 દુ હવે જુઓ શું થાય છે 4 નો વર્ગમૂળ 2 4 નો વર્ગમૂળ 2 બારે લખશું આ 2 અંદર રહેશે 9 નો વર્ગમૂળ 3 બારે લખાય આ 2 અંદર રહેશે 16 નો વર્ગમૂળ 4 બારે આ 2 અંદર રહેશે તો આવી રીતે આપણી શ્રેણી બને છે હવે આપણે તફાવત શોધશું અને પછી નક્કી કરશું ઉતાવળ નહીં ચાલે ગણિતમાં ઓકે ભલે તમે ગમે એટલા હોશિયાર હો પણ ઓવર કોન્ફિડન્સમાં ગયા ઉતાવળ કરી તો 100 માંથી 100 આવવાના હતા પણ આ માર્ક નીકળી ગયો એટલે 99 થઈ ગયો પછી અફસોસ એવો થશે કે મેં ઉતાવળ ન કરી હોત ને તો મને પૂરા માર્ક મળે એટલે કહું છું ભલે 5 સેકન્ડ વધુ લાગે ક્યાં જાય છે આરામથી પેપર પૂરો થશે તમારો મગજ શાંત રાખો ઉતાવળ ન કરો માર્કનો ઢગલો થઈ જશે ચલો તફાવત ચેક કરીએ 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 અહીં કંઈ નથી તો 1 વર્ગમૂળમાં 2 સમજજો 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 જાય તો
એક વર્ગમૂળમાં 2 બચે, એક પછી ન લખાય. એવી જ રીતે બીજી વખત ત્રીજું પદ 3 વર્ગમૂળમાં 2, બીજું પદ 2 વર્ગમૂળમાં 2. 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળમાં 2 બાદ કરો, 1 વર્ગમૂળમાં 2. જુઓ તફાવત સરખો થયો, સમાંતર શ્રેણી છે. પહેલા આપણે શું નક્કી કર્યું હતું કે આ ક્યાં સમાંતર શ્રેણી છે? આ તો બહુ વધારે ડિફરન્સ વધતો જાય છે, સમાંતર શ્રેણી નથી બનતી. પણ હવે જુઓ સમાંતર શ્રેણી બને છે. એટલે કહું છું આરામથી સમગણો. ઓકે, હવે પાંચમું, છઠ્ઠું ને સાતમું પદ શોધવા પડશે ને. a5 બરાબર a પ્લસ 4d, a વર્ગમૂળમાં 2, 4 d ની જગ્યાએ વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2. હવે જુઓ આ 1 વર્ગમૂળમાં 2 અને આ 4 વર્ગમૂળમાં 2, બંનેનો સરવાળો કેટલો થાય? 5 વર્ગમૂળમાં 2 થાય. આ આપણો ફાઇનલ આન્સર નથી. હવે આ 5 ને તમારે વર્ગમૂળની અંદર નાખવો પડશે. જો મેઇન સ્ટાર્ટિંગમાં દાખલામાં બધી કિંમતો વર્ગમૂળની અંદર હતી. ઓકે, તો 5 અંદર જતો રહે તો શું થાય? એનો વર્ગ કરવો પડે. તો 5 અંદર જશે તો 25 થશે, અને આ જેમ 2 જેમ હતા એમ જ રહેશે. 25 બારે નીકળે તો 5 થાય, 5 અંદર જાય તો 25 થઈ જાય. સમજી શકો છો ને? વર્ગમૂળમાં 25 ગુણ્યા 2 વર્ગમૂળમાં 50. આ મળ્યો પાંચમો પદ. એવી જ રીતે છઠ્ઠો પદ a પ્લસ 5d, એક વર્ગમૂળમાં 2 ને 5 વર્ગમૂળમાં 2, 6 વર્ગમૂળમાં 2. 6 ને અંદર મોકલી દો વર્ગમૂળની તો એનો વર્ગ થઈ જાય, 6 નો વર્ગ 36. એટલે આ થશે વર્ગમૂળમાં 72. અને સાતમું પદ a પ્લસ 6d, એટલે 7 વર્ગમૂળમાં 2. 7 ને અંદર લઈ જાઓ, 49, અને 49 દુ 98. હવે આપણો દાખલો પૂરો થયો. કેવો હતો? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં, 2 માર્કમાં અથવા 1 માર્કમાં હેતુલક્ષીમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો. આ તમને આવડવું જોઈએ. ફરીથી કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો. વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12. પહેલા આપણે d શોધશું. a2 માઇનસ a1 વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3. આ 6 ના ટુકડા કરીએ આપણે, 3 દુ. ઓકે, હવે કોમન કાઢશું. હવે બંનેમાં કોમન કોણ છે? વર્ગમૂળમાં 3 કોમન છે ને. અહીં શું બચે છે? વર્ગમૂળમાં 2 અને અહીં 1. આ સહેલું નથી, અઘરું છે. 90% થી વધારે સ્ટુડન્ટ્સને આ નથી આવડતું. અત્યારે મેં કરી લીધું એટલે તમને એમ લાગશે કે સર આ તો બહુ ઈઝી છે, પણ આ જોયા વગર જો તમે કર્યું હોત તો તમને યાદ આવ્યું હોત કે અહીં 6 ના ટુકડા કરશું અને પછી 3 ને કોમન કાઢશું. એ તમને ખબર ન હતી. એ તો મેં કરી નાખ્યું એટલે હવે તમને લાગશે કે આ ઈઝી છે. તો જે દેખાય છે એવું નથી હોતું. જાતે ટ્રાય કરશો તો ખરેખર ખબર પડશે કે તમે કેટલામાં છો અને ક્યાં છો. ક્લિયર? આ મળ્યો તફાવત. આવી જ રીતે બીજી વખત a3 માઇનસ a1 વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 6. 9 ના ટુકડા વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. બંનેમાં વર્ગમૂળમાં 3 કોમન છે. બચ્યા શું? જુઓ સરખું થાય છે કે નહીં? નથી થતું, એટલે સમાંતર શ્રેણી નથી. આગળ વધીએ. છેલ્લા 2 સમજ બાકી છે આપણા. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ. પહેલા તો આને આપણે નોર્મલ બનાવીએ. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. હવે જોઈને જ ખબર પડે છે શ્રેણી બને છે કે નહીં. સમાંતર શ્રેણી નથી બનતી, કારણ કે 1 ને 9 એટલે 8 વધ્યા, 9 ને 25 16 વધ્યા,
25 ને 49, 24 વધ્યા. ઓકે, તેથી સમાંતર શ્રેણી નથી. અને હવે લાસ્ટ સમ, અહીં પણ 1 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ અને 73 છે. જુઓ, ઓકે, આવી રીતે શ્રેણી છે. પહેલા આને સિમ્પ્લિફાય કરીએ. 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 73. તફાવત ચેક કરીએ. 24. હજી એક વખત 24. હજી ત્રીજી વખત કરશો તો 73 માંથી 49 બાદ કરશો તો 24 જ આવશે. ઓકે, તો તફાવત સરખો છે એટલે સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો તમને ખ્યાલ છે આપણે 5મું, 6ઠું ને 7મું પદ શોધવાના છે. 1 નો વર્ગ 1, ડી છે 24, 24 ચોક 96, બરોબર ને, અને આ થયા 97. પછી 6ઠું પદ a પ્લસ 5d, ડી છે 24, 24 ગુણ્યા 5 120, 120 ને 1 121. અને 7મું પદ a પ્લસ 6d, 24 6 કેટલા થાય? 144. 144 ને 1 145. બસ, આ સાથે આપણો દાખલા નંબર 4 કમ્પ્લીટ. ઘણા બધા સમ કર્યા, વિડીયો મોટો બન્યો છે પણ એક સાથે પૂરો થઈ ગયો. સ્વાધ્યાય 5.1 પણ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 સ્ટાર્ટ કરશું અને 5.2 થી જ બધું ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થાય છે. આપણો ચેપ્ટર 5.2 થી જ સ્ટાર્ટ થાય છે એમ કહીએ તો ચાલે. ઓકે, મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, વિડીયોઝ જોતા રહ્યો આપણા. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.